નવસારીથી ધોધમાર વરસાદ થતા અનેક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે। નવસારી શહેર અને બિલીમોરા શહેર જળમગ્ન બન્યું। પાણી ભરાતા 1 લાખ જેટલા લોકો પ્રભાવિત થયા છે। પૂરના પાણી ઓસર્યા બાદ પણ 11 જેટલા રસ્તાઓ બંધ છે। રસ્તા પરથી પાણી વહેતું હોવાથી રસ્તા બંધ થઈ ગયા છે। પૂર્ણા નદી પર આવેલો સુપા કુરેલ બ્રિજ પણ પાણીમાં ગરકાવ છે। સુપા કુરેલ ગામને જોડે છે આ બ્રિજ। 25,000 લોકોને બ્રિજ બંધ થતા મુશ્કેલી સર્જાઈ। સિઝનમાં 10 થી વધુ વખત બ્રિજ પાણીમાં ગરકાવ થયો। ઓવરબ્રિજ વહેલો બને તેવી સ્થાનિકોની માંગ। દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદના કારણે નવસારી શહેરમાં પૂર આવ્યું હતું, જેને લઈને નવસારીના શહેરીજનો હેરાન પરેશાન થઈ ગયા હતા। હાલ જે સ્થિતિ નિર્માણ થઈ છે, પૂર તો ઓસરી ગયા છે, પરંતુ નવસારી જિલ્લા પંચાયત હસ્તકના હજુ પણ 11 જેટલા રસ્તાઓ બંધ છે, જેમાં ખાસ કરીને સુપા અને કુરેલને જોડતો મહત્વનો માર્ગ હજુ પણ બંધ છે। છેલ્લા 24 કલાકથી બંધ હોવાના કારણે લોકોની સમસ્યામાં વધારો થયો છે। 9 ગામના લોકો 24 કિલોમીટર જેવો મોટો ચક્રાવો ખાઈને નવસારી શહેર અને અલગ અલગ વિસ્તારોમાં જવા માટે મજબૂર બન્યા છે। વાત કરીશું નવસારી શહેરના કેટલાક જે કંઈક અગ્રગણ્ય લોકો છે એમની સાથે વાત કરીશું કે આ જે મુખ્ય જે રસ્તો છે એના પર ઓવરબ્રિજ ક્યારે બનશે, શું માંગ કરવામાં આવી હતી અને કેવી રીતે મંજૂરી થઈ છે આની? સદર સુપા કુરેલ લો લેવલ બ્રિજ માટે અમારી સુપા ગ્રામ પંચાયત તેમજ કુરેલ ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગને જાણ કરવામાં આવેલી છે અને ગઈકાલે જ સદર સુરતના એક્સીએન વસાવા સાહેબ તેમજ સદર અધિકારીઓ દ્વારા સદર બ્રિજનું સર્વે કરી દીધું છે અને સદર બ્રિજ જે ખરો એ દર ચોમાસામાં 6 થી 7 વાર ડૂબકાવ થાય છે અને 15-20 દિવસ માટે લોકોને ચક્રાઓ થાય છે, એટલે પ્રપોઝલ મૂકવાનું કાલે કહી દીધું છે એમણે। કેવા પ્રકારની ડિઝાઇન વગેરે તૈયાર કરી છે અને કેટલા વર્ષોની માંગ છે આપણી? હાલની જે કાલની પરિસ્થિતિ એ લોકો જે ચર્ચા વિચારણા કરી છે એમાં સદર બ્રિજની હાઇટ ઊંચી આવશે, જેનાથી જે દર વર્ષે થોડા પાણીમાં ગરકાવ થઈ જાય છે અને લોકોને ફેરવવાની હાલાકી થાય છે, તો હવે હાઇટ ઊંચી કરવા માટેની એ લોકોએ વાતચીત કરી છે। તો ખાસ કરીને જે રોડ, રસ્તા અને બ્રિજીસ એ ખૂબ મહત્વનું ગણાતું હોય છે, ખાસ કરીને ઇકોનોમીને મજબૂત કરવા માટે, શહેરીજનોને શહેરો નજીક પહોંચાડવા માટે મહત્વનું ગણાતું હોય, ધંધા રોજગાર માટે મહત્વના ગણાતા માર્ગો આવી રીતે ઓવરટેપિંગ ન થાય એને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે। વર્ષો જૂની માંગ વહેલી તકે પૂર્ણ થાય એવી અપેક્ષા સ્થાનિક રાજકીય અગ્રણીઓ પણ રાખી રહ્યા છે। નિલેશ ગામી, TV9 નવસારી।